તો હેલો ગાઈસ, આજે મારે રાહુલભાઈ ને નરેન્દ્રભાઈને જવાનું હતું વિડીયો શૂટ કરવા માટે, કેમ કે અમે ત્રણે ભાઈ નીકળી ગયા છીએ વિડીયો શૂટ કરવા માટે. તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તો એટલામાં જ આપણે રંધકપુરની અંદર આવી ગયા, કેમ કે આપણે જવાનું હતું લોકેશન પર વિડીયો શૂટ કરવા માટે. તો આપણે રંધકપુર બજાર થઈને જવા પડે છે. તો તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો. તો હેલો ગાઈસ, અમારું શૂટિંગ ફાઇનલી ચાલુ થઈ ગયું છે અને હું તમને બતાવું અમારા શૂટિંગ કઈ રીતના કરીએ છીએ. તો આપ જોઈ શકો છો, આ રાહુલભાઈ છે અને કેમેરામેન છે. ડુંગર સડી ભાળો ડુંગર સડી પાડે જો. તો ગાઈસ, આ તો ખાલી મજા કરીએ છીએ. જય માતાજી બધા મિત્રોને. તો ભાઈ, આ ફોનની પાછળ 200 રૂપિયાની નોટ દેખાય છે મને, તો મેં લઈ શકું છું. લાવો ભાઈ. હવે પેલું સીન લેવાનું છે જરા. તું હતો તો ગાઈસ, મસ્ત શૂટિંગ ચાલે છે. કેમ છો? 5 રૂપિયા તો કદાચ પડી જાય એમ કેવાનું. પૈસા પડી જાય ગાઈસ, 5 રૂપિયા. 5 રૂપિયા પડી જાય. कैसे हो भाई तुम? बढ़िया, एक नंबर. गाइस, મને સપોર્ટ કરો, થોડુંક આગળ મને ફોલો કરો. ઓકે. यार अजय भाई ने नहीं फॉलो करता, वो फॉलो भેગા કરી લીધે યાર. ગાઈસ, 3 દિવસમાં મારે 150 ફોલોવરની જરૂર છે, તો કૃપયા કરીને તમે કરાવી આપો. આપણે કંઈક નવું મસ્ત કંઈક સેલિબ્રેશન રાખીએ. બધા મોટા નાના ક્રિએટરને બોલાવીએ, જેમ કે આ અશોકભાઈ છે, જેમ કે આ રાહુલભાઈ છે, જેમ કે આ અજયભાઈ છે. હું પોતે તો હું તો આવીશ. તમે પણ આવવા માંગતા હોય તો આવી શકો છો. બાકી તો ભાઈ ચકલી જ મેલી બા. તો ગાઈસ, તારે એમ કહેવાનું છે ખબર આવે? બસ તે પેલું બોલી દો. તો ગાઈસ, હું એમ કહેવા માંગુ છું, મને તો આ 200 રૂપિયા જ દેખાય છે પાછા. આ પેલી નોટ કાઢી મને. એટલે પેટ્રોલ ને ખર્ચો નહીં. ગાડી આલી સાયકલ લઈ આવી, આવી 3 સાયકલ આવી જશે. હવે 3 સાયકલ આવી જશે અને પછી આપણે છે ને કંઈક કરીએ એમ જો. પૈસા નથી બચતા થશે એમ કહે. હા, અને આપણે કણ કોઈ મોંઘવા દે નહીં આવે એમ. પેલા ફોન આવ્યો એમ પૂછ્યું બધું. ઓકે, હા બોલ ભાઈ.